નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનનું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ તથા ઓસ્ટ્રેલિયન દિગ્દર્શક અને સેટ ડિઝાઇનર પ્રોફેસર પીટર કુક દ્વારા સિનિક ડિઝાઇન અંગેની નાટ્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નાટ્ય કલા સાથે સંકળાયેલી અગત્યની સિદ્ધિ તરીકે આજે નાટ્ય વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન એલ્યુમિની એસોસિએશનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે માનનીય ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે ખાસ ઉપસ્થિત રહી પોતાના આશીર્વચન આપી નાટ્ય વિભાગની ગૌરવ ગાથાને બિરદાવી હતી। રાજમાતાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી એમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ વિભાગનો સમૃદ્ધ ઇતિહાસ અને તમારી હાજરી વડે મળતી ઉર્જા આ સંસ્થાને વધુ ઉન્નતિ તરફ લઈ જશે। વિશ્વ પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન દિગ્દર્શક અને સેટ ડિઝાઇનર પ્રોફેસર પીટર કુક જે સિનિક ડિઝાઇન અંગે નાટ્ય કાર્યશાળાનું માર્ગદર્શન આપશે તેમણે પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને આટલા ઐતિહાસિક નાટ્ય વિભાગનો ભાગ બનવા મળ્યું એ ખૂબ જ ખુશીની વાત છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર દ્વારા આમંત્રિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે આનંદપૂર્વક બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પીટર કુકનું હાર્દિક સ્વાગત કર્યું હતું। એસોસિએટ પ્રોફેસર દર્શન પુરોહિત જેને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સંયોજક તરીકે સેવા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુંદર રીતે કર્યું હતું। આંતરરાષ્ટ્રીય નાટ્ય કાર્યશાળાના સંયોજક ડોક્ટર ત્રિલોકસિંહે પ્રોફેસર પીટર કુક તથા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રસંગ માત્ર કાર્યશાળા નથી પણ સંસ્કૃતિ પથની યાત્રા છે। તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદોની દુનિયામાં લઈ જતા ભાવસભર સંવાદ કર્યો હતો। ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડાયરેક્ટર ડોક્ટર સંસ્કૃતિ મજમુદારે આ વિશે વિસ્તૃત માહિતી આપી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટ માટે શું કરી શકે એની જાણકારી આપી હતી। કાર્યક્રમ દરમિયાન આયોજિત ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉદ્ઘાટન પ્રસંગમાં 150થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણોને વાગોડ્યા અને મંચ પર પોતે કરેલા નાટકોની યાદ તાજા કરી હતી। તે ઉપરાંત નાટ્ય વિભાગના પૂર્વ શિક્ષકો પણ હાજર રહ્યા હતા। નાટ્ય વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે વડોદરા અને મુંબઈમાં નાટક, ટેલિવિઝન અને ફિલ્મોમાં સક્રિય છે, છતાં પણ સમય કાઢીને તેઓ ખાસ આ કાર્યક્રમ માટે વડોદરા આવ્યા હતા। અંતે નાટ્ય વિભાગના વડા અને એસોસિએટ પ્રોફેસર રાકેશ મોદીએ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। બહારથી એક્સપર્ટ આવ્યા છે, પ્રોફેસર પીટર કુક જે અમારા વિદ્યાર્થી ડ્રામાના વિદ્યાર્થી માટે વર્કશોપ લેવાના છે, તો બહારથી ઇન્ટરનેશનલ વર્કશોપ માટે પ્રોફેસર આવ્યા છે અને એ અમારા વિદ્યાર્થી માટે વર્કશોપ લેશે, તો એ બહુ એક મહત્ત્વની વાત છે કે આ અમારા ડ્રામેટિક્સના સ્ટુડન્ટ્સ માટે એક ખૂબ સરસ અનુભવ મળશે। સાથે સાથે ડ્રામાના એલ્યુમનાઈ એસોસિએશનની પણ સ્થાપના થઈ છે, તો જૂના વિદ્યાર્થીઓ બધા એલ્યુમનાઈ આવ્યા છે, તો એ પણ એક મુખ્ય વાત છે, મહત્ત્વની વાત છે કે એના મદદથી આ ફેકલ્ટીમાં મદદરૂપ થશે અને આ એલ્યુમનાઈ એસોસિએશનની વ્યવસ્થા થાય છે, એ પણ અમારા યુનિવર્સિટી માટે એક સરસ વાત છે। આજે 22મી ઓગસ્ટના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરા નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે। એક સૌથી મહત્ત્વનો જરૂરી જે એકેડેમિક છે એ ઓસ્ટ્રેલિયાથી પ્રોફેસર પીટર કુક જેઓ વિદ્યાર્થીઓને સિનિક ડિઝાઇનિંગ આ વિષય એ 14થી 15 દિવસ સુધી શીખવાડવાના છે। અને બીજો ઉપક્રમ આ વિભાગને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે તમામ જેટલા અત્યારે ઉપસ્થિત છે, જેમનો સંપર્ક થઈ શકે છે એવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીંયા ભેગા કર્યા છે। એમનું એક સંગઠન બનાવીને આગળ વિભાગને કઈ દિશામાં અને કેવી રીતે લઈ જવું અને એમનો જે ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે એને વિભાગ સાથે કેવી રીતે જોડવો, વિદ્યાર્થીઓ કેવી રીતે લાભાન્વિત થાય એના વિશે મહત્ત્વની ચર્ચા કરવાની છે।